હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે પાટણ જિલ્લામાંથી આવો છો અને તમારે તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો જોઈએ છે તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોને અંત સુધી જુઓ. આજના વિડીયોમાં જાણીશું કે તમે તમારા મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા એક વેબસાઇટની મદદથી તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોઈ શકો છો. જે માટે તમારી જોડે તમારી જમીનનો સર્વે નંબર તમને યાદ હોવો જોઈએ, અથવા તો તમે તમારા ગામના જેટલા પણ સર્વે નંબર છે એ બધી સર્વે નંબરની જમીનનો નકશો તમે જોઈ શકો છો. તો હવે જોઈએ કે સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોવો. તો એ માટે તમારે એક બ્રાઉઝરની જરૂરિયાત રહેશે જે તમારા મોબાઈલમાં આવેલું છે. જેમ કે ક્રોમ બ્રાઉઝર છે, ઓપેરા બ્રાઉઝર છે, જે પણ બ્રાઉઝર હોય એ તમારે ઓપન કરી લેવાનું રહેશે. મારી જોડે અહીંયા ક્રોમ બ્રાઉઝર છે તો હું એને ઓપન કરી લઉં છું. તમારે પણ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે NEROR, જે તમે અહીંયા જોઈ શકો છો, NEROR. આવી રીતે લખીને તમે સર્ચ કરશો એટલે એક ઉપર તમને વેબસાઇટ જોવા મળે છે જે તમે જોઈ શકો છો, neror.gujarat.government.in. એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની રહેશે. એની પર તમે ટચ કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ વેબસાઇટની મદદથી તમે બીજી ઘણી બધી માહિતી મેળવી શકો છો, પરંતુ આજના વિડીયોમાં જાણશું કે તમે જો પાટણ જિલ્લામાંથી આવો છો તો તમે તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોઈ શકો છો. આ વેબસાઇટમાં તમે ઘણા બધા ઓપ્શન જોઈ શકો છો, જેમ કે હોમ છે, ઓફિસ લોગિન છે. એ લાઇનમાં તમે આગળ જોઈશો તો તમને જોવા મળશે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ. એ તમારે પસંદ કરવાનું રહેશે, જે તમે એ જોઈ શકો છો. એની ઉપર તમે ટચ કરશો એટલે ઓપ્શન ખુલી જશે. ખુલી જાય પછી થોડું નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીંયા થોડા ઓપ્શન આવેલા છે જે તમને હું સમજાવી દઉં. પહેલું છે કોઈ પણ એક પસંદ કરો, તો ત્યાં તમારે ટચ કરવાનું રહેશે અને અહીંયા તમે જે રીતે નીચે સ્ક્રોલ કરશો તો નીચેથી ચોથા નંબરનું જે ઓપ્શન છે જે તમે જોઈ શકો છો, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી. એ તમારે ટચ કરવાનું રહેશે, એ તમારે પસંદ કરવાનું રહેશે. તો એની ઉપર તમે ટચ કરી દેશો એટલે ઓટોમેટિક પસંદ થઈ જશે. હવે અહીંયા તમારે તમારો જિલ્લો, તાલુકો અને જે પણ ગામમાં તમારી જમીન છે એ જમીન તમારે એ ગામનું નામ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે. જેમ કે અહીંયા આપણે પસંદ કરી લઈએ, જે પણ અત્યારે પાટણ જિલ્લા માટે જોઈએ છે તો અહીંયાથી પાટણ જિલ્લો પસંદ કરી લેવાનો રહેશે. અહીંયા તમે ટચ કરશો એટલે ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયાથી પાટણ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. એ પસંદ કરી લેશો પછી પાટણ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવે છે એ અહીંયા તમને જોવા મળે છે. આમાંથી કોઈ પણ જે પણ તમારો તાલુકો હોય એ તમારે પસંદ કરવાનું રહેશે. તો અહીંયાથી કોઈ પણ એક હું તાલુકો પસંદ કરી લઉં છું, જેમ કે સિદ્ધપુર તાલુકો છે એને હું પસંદ કરી લઉં. એને પસંદ થઈ જાય પછી તમારે ગામ પસંદ કરવાનું રહેશે. એ ઉપર તમે ટચ કરશો એટલે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં જેટલા પણ ગામ હશે એ બધા તમને અહીંયા ગામ જોવા મળે છે. તો અહીંયાથી જે પણ તમારું ગામ હોય એ તમારે પસંદ કરવાનું રહેશે. જેમ કે અહીંયા સ્ક્રોલ કરશો તો બધા ગામ તમને જોવા મળે છે. તો અહીંયાથી કોઈ પણ હું એક ગામ પસંદ કરી લઉં છું. જેમ કે અહીંયા કારણ કરીને ગામ છે એને હું પસંદ કરી લઉં. તો એ પસંદ થઈ જાય પછી ગામમાં જેટલી પણ જમીન આવેલી છે એ જમીનના સર્વે નંબર તમને અહીંયા જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લખેલું છે સર્વે નંબર અથવા તો બ્લોક નંબર. એની ઉપર તમે ટચ કરશો તો કારણ ગામ છે એ ગામમાં જેટલી પણ જમીન છે એ જમીનના સર્વે નંબર તમને અહીંયા જોવા મળશે. તમે સ્ક્રોલ કરીને તમારો જે પણ સર્વે નંબર હોય એ તમારે પસંદ કરી લેવાનો રહેશે. તો અહીંયાથી કોઈ પણ એક સર્વે નંબર હું પસંદ કરી લઈશ. જેમ કે 7 સર્વે નંબર છે એને હું પસંદ કરી લઉં. તો તમે જોઈ શકો છો આવી રીતે તમારે પસંદ કરી લેવાનું રહેશે. તો અહીંયા મેં પાટણ જિલ્લો છે, સિદ્ધપુર તાલુકો છે, કારણ ગામ છે અને કારણ ગામમાં જે 7 સર્વે નંબર છે એ મેં પસંદ કરેલો છે. ત્યારબાદ આવી રીતે પસંદ થઈ જાય પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે કેપ્ચા એન્ટર કરવાનો રહેશે. જે અહીંયા નંબર દેખાય છે એ જ નંબર તમારે નીચે અહીંયા લખવાનું રહેશે. તો અહીંયા લખેલું છે 111786. તમારે જે પણ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. એન્ટર કરીને તમે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર તમે ટચ કરશો તો તમારે એ સર્વે નંબરવાળો નકશો ખુલી જશે. તો તમારે ત્યાં ટચ કરવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પાટણ જિલ્લાનું સિદ્ધપુર તાલુકાનું જે કારણ ગામ છે એમાં 7 સર્વે નંબર છે એનો ડેટા ખુલી ગયો છે. તો તમે થોડું નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો ઝૂમ કરીને, તો એ જમીનનો તમને સર્વે નંબરવાળો નકશો તમે જોઈ શકો છો. આ જે પણ પેજ ખુલ્લું છે એ પેજની મદદથી તમે ઘણી બધી બીજી પણ માહિતી મેળવી શકો છો, પરંતુ આજે આપણે જોઈએ કે આ જે જમીન છે એનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જો, જે તમે જોઈ શકો છો. તો માપ સાથે સર્વે નંબરવાળો નકશો તમારી જમીનનો તમે જોઈ શકો છો. તમારી જમીનની આજુબાજુમાં કયા સર્વે નંબરની જમીન છે એ પણ તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે પાટણ જિલ્લામાંથી આવતા હોય તો તમે તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો જોઈ શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.